આવી રીતે તમને ભગવાન દ્વારકાધીશ કાનુડાના તસવીર પણ મળશે। આ એક બહુ મસ્ત કાનુડાની તસવીર છે, મોર પીસ વાઘા ને આ તો તમે અહીંથી તમારે થોડોક ભાવ મોંઘો પડશે પણ બધી વસ્તુ છે ને આટલા મળે। એક્ઝેક્ટ દ્વારકાધીશ મંદિરની સામે જ છે આ। જય દ્વારકાધીશ મિત્રો, હું છું પાવન નગરી એવા દ્વારકાના આંગણે। અહીંયા પણ એક બહુ મસ્ત દ્વારકાધીશની મિત્રો આ છે દ્વારકાધીશ જગતના નાથ, સમુદ્ર કિનારે આવેલું દ્વારકાધીશ મંદિર। આવી રીતના અલગ અલગ પ્રસાદી બધી મળશે તમને, આવી બધી અલગ અલગ આ રીતના આખે આગળ ત્યાં બહુ મસ્તીનો નજારો। હા મેં ઊંટની સવારી પણ છે। તો આવા મોરપીસ પણ અહીં મળી જશે, બધી અલગ અલગ પ્રકારમાં છે। તો સ્વાગત છે ફરી એવા નવા બ્લોકમાં પાવન નગરી એવા દ્વારકાની નગરીમાં। તો મારી પાછળ દેખાય ખળખળ વહેતી ગોમતી નદી છે। તો દ્વારકાધીશના તમને બધાને મિત્રો દર્શન કરાવું, અહીંનો લોકેશન, અહીંનું બધું રીતિ રિવાજ, દ્વારકાની નગરીને બજારો, આ તે બધી વસ્તુનું તમને દર્શન કરાવું, વસ્તુ મળે છે XYZ બધી વસ્તુ બતાવું। તો વિડીયોને આગળ જોતા રહેજો અને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને વિડીયોને આગળ શેર કરજો। જય દ્વારકાધીશ। તો આ છે પાવન નગરી દ્વારકા, અમે 52 ગજની ધજા ફરકી રહી છે, જગતનો નાથ દ્વારકાધીશ। તો આ બધી ગોમતી ઘાટ છે અત્યારે, અને સોદામાં સેતુનું અત્યારે કામ ચાલુ છે, મોરબીના દુર્ઘટના પછીનું, કારણ કે અહીંયા બંધ કરવામાં આવ્યો હતો તો ફરીથી કામ ચાલુ છે। ટૂંક સમયમાં ફરીથી આ બાજુથી ઓલા બાજુ ગોમતી ઘાટના સામે કિનારે જવાનું થશે, માણસને શૂટમાં મૂકવામાં આવશે સોદામાં સેતુ। તો આગળ જઈએ અને બજારો શું છે, બજારમાં શું વસ્તુ મળે છે તો તમને બધાને દર્શન કરાવું। જય દ્વારકાધીશ। તો અહીંયા ઘણા બધા હાંડિયા બેઠા છે, તમારે કોઈને ઊંટની સવારી કરવી હોય, હાંડિયામાંથી બેસવું હોય, નાના મોટા બધા બેસી શકે છે। નાનો ભાવ તો ખબર નહીં કેટલા હોય। ને આ બાજુ બધા પક્ષીઓને નાખવા માટેનું બધું ખાવા પીવાનું વસ્તુ છે, ગાંઠિયા છે, લોટ છે, માછલાઓને ખવારવા માટેનું। બાકી ભાઈ મિત્રો હાંડિયા અહીંયા જોરદાર છે। અને હા એક વાત એ કે તમે એના તહેવારને દી દ્વારકામાં ના આવતા અને શનિ રવિમાં તો બિલકુલ ના આવતા, કારણ કે એના શનિ રવિમાં તમે આવશો ને એટલે તમે 4-5 સુધી કલાક સુધી વેઇટિંગમાં વારો રહેવું પડશે, ત્યારે તમે દ્વારકાધીશના દર્શન કરી શકતો। અને અહીંના હોટલુવાળા છે ને આ તોડી જ લે મન થાય એમ, જેમ પબ્લિક વધુ ના એમ તકનો ભાવ ઉઠાવે છે। જે 500 રૂપિયા હોય ને હોટલનું ભાડું ત્યાં 1000 રૂપિયા 1500, જે ફેમિલી રૂમ જોતો હોય ત્યાં 1000 રૂપિયા 1500 રૂપિયા ભાવ હોય ને ડાયરેક્ટ 4000 5000 એ રીતના ભાવ કરે છે। અને તમારે 4-5 કલાક સુધી તો દ્વારકાધીશના એના દર્શન જ નથી થતા, તમારે વેઇટિંગમાં રહેવું પડશે। હું 3 દિવસથી એના કાયમી આવતો, કાયમી એટલા જ પબ્લિક હોય 4-5 કલાક સુધી। તો ત્રીજા દિવસે મારે પણ માંડ વારો આવ્યો હતો, 26મી જાન્યુઆરી તો બિલકુલ ના વારો જ નહોતો આવ્યો। તો પહેલાં તો શનિવારથી વારો ન આવ્યો, રવિવારથી વારો ન આવ્યો, પછી સોમવારે 26મી જાન્યુઆરી હતી તો પણ વારો ન આવ્યો। તો આજ મંગળવાર હતો ને, મંગળવારના દિવસે મારો વારો આવ્યો। તો આ બાજુ છે ગોમતી ઘાટ, આમ નામ આ છે સુદામા સેતુ। આ રીતે તમને બધાને દર્શન કરાવો, અહીંની બજારોમાં, અહીંની દુકાનોમાં, અહીંને શું વસ્તુ મળે છે। એમ તો તમને દુકાનોમાં ઘણા બધા લેડીઝના કપડાં છે, રમકડા છે, પ્રસાદી છે, અલગ અલગ વસ્તુઓ બધી મળી જશે। તો આવી રીતે તમને બધાને લેડીઝની વસ્તુઓ, નાના બાળકોના બધી વસ્તુઓ, લેડીઝ પર્સ, ભગવાન દ્વારકાધીશની મૂર્તિઓ, આવી રીતે બધી તમને અલગ અલગ મૂર્તિઓ મળી જશે। તો આમ નામ હેરિંગ બધી બજાર છે, આ બાજુથી પબ્લિક આવે છે, આ બાજુ છે દ્વારકાધીશ મંદિર। તો આ રીતના અહીંનું મિત્રો લોકેશન છે, આ રીતના અહીંની બજારો છે, બહુ મસ્ત જગ્યા છે। ચારે કોર તમને બધી વસ્તુઓ મળી જશે। આમ એની દુકાન છે અને આ બાજુ પણ દુકાનો અલગ અલગ, આ બધી તોરણ છે, ઝુમર છે, અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ મળી જશે। અહીંયા કપડાં પણ ઘણા બધા મળે છે લેડીઝના, બધી સણા સોલીઓ છે, હાડીઓ છે, અલગ અલગ આવી રીતે બધું અલગ અલગ ભગવાન દ્વારકાધીશ, આ છે રાધા કૃષ્ણ, કાળિયા ઠાકોર, રાધા કૃષ્ણ, અલગ અલગ બધી મૂર્તિઓ મળી જશે। ને ભાવ પણ સામે લખેલા છે 300 રૂપિયા ને 250 ને 350 ને બધે 3000 ને આ તો થોડી મૂકી છે, આના 500 છે, ઉપરના છે 3000, બધે અલગ અલગ ભાવ છે। આ બધી 2500 વાળી વસ્તુઓ છે। તો સામે પણ કેટલી બધી વસ્તુઓ અલગ અલગ, અહીં મિત્રો દુકાનોની લાઈન છે। અહીંયા પણ લેડીઝ સંપલ બધી અલગ અલગ વ્યાજબી ભાવમાં જ મળે છે, 300-350। તો મિત્રો
મિત્રો અહીંયા પણ એક બહુ મસ્ત દ્વારકાધીશની સુંદર ચક્રવાળી તસવીર લગાવેલી છે અને સામે છે જે દ્વારકાધીશ મંદિર. તો મિત્રો આ છે દ્વારકાધીશ જગતના નાથ સમુદ્ર કિનારે આવેલું દ્વારકાધીશ મંદિર. કારણ કે અંદર જવા માટે તો મોબાઈલ એલાઉડ નથી, તો તમને દર્શન નહીં કરાવી શકું. અહીંયા બધી કાઉન્ટર છે, તમારે ટોકન લેવું પડશે, સામાન તમારે રાખવો પડશે, ઇલેક્ટ્રિક વસ્તુ ચાવી હોય તો નહીં હાલે, કેમેરા નહીં હાલે, ફોન નહીં હાલે. તો આટલી બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે મિત્રો. અંદર જવાનું લઈ જવાની સખત મનાઈ છે, અંદર લઈ જવાની. તો લઈ જશો કદાચ તો તમને દંડ પણ થઈ શકે છે. તો અહીંથી પછી તમારે આગળ લાઈનમાં જવાનું રહેશે. હા ભાઈ, અત્યારે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છે. જય દ્વારકાધીશ. અને તમારે મિત્રો કોઈને મોરપીસ લેવા આવી તા ભાઈ, અહીંયા કેટલી બધી દુકાનોમાં મળી જાય આ રીતે મોરપીસ પણ. તો અહીંયા દર્શનનો સમય લખેલો છે સવારે 6:30 થી 1 વાગ્યા સુધી. 1 વાગ્યા પછી બંધ થઈ જશે અને સાંજનો છે અલગ અલગ બધું સમય છે. તો આ રીતના તમે વાંચી શકો છો મિત્રો. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની, એટલી વસ્તુ અંદર નહીં લઈ જવાની મંદિરમાં. તો સામે તમને પ્રસાદી મળી જશે. અહીં મિત્રો 50 રૂપિયા, મિનિમમ 50 રૂપિયાથી પ્રસાદી ચાલુ થાય છે અને અલગ અલગ ભાવ હોય છે બધાય. તમારે કોઈ પણ પ્રકારની પ્રસાદી જોતી હોય તો કેટલી બધી અલગ અલગ લઈને હોય ને ભાઈ છૂટક છૂટક પણ આ રીતના વેચવામાં આવે છે. તો આ રીતના દ્વારકાનો માહોલ છે અત્યારે. અને સામે એક પોલીસ સ્ટેશન પર અલગ અલગ નાની નાની ટોકીસ પોલીસ સ્ટેશન પર રાખેલી છે. તો તમે જોઈ શકો છો અલગ અલગ બધી પ્રસાદી મળી જશે તમને. આવી રીતના અલગ અલગ પ્રસાદી બધી મળશે તમને દ્વારકાધીશની. તો મિત્રો અહીંથી તમારે એન્ટ્રી ગેટ છે. આગળ જાતો તમારે લાઈનમાં વારો ઊભો આવશે લાઈનમાં, કારણ કે દર્શન કરવા માટે લાઈનમાં વારો આવશે. કન્ટિન્યુ કાયમી માટે એટલી પબ્લિક હોય છે. ક્યારેક તમે આવો ભાઈ ઓફમાં તો એટલી બધી ના હોય, કારણ કે શનિ રવિ તો આવતા જ નહીં, કારણ કે શનિ રવિમાં અહીંયા પબ્લિક બહુ હોય. અને તહેવારને દી તો આવતા જ નહીં, કારણ કે અહીંયા તહેવારને દી તો તમને યાર ક્યાંય 4-4, 5-5 કલાક સુધી વેટિંગમાં વારામાં ઊભું પડશે અને ક્યાંય તમને હોટલ તો મળશે જ નહીં યાર. સિંગલ માટે નહીં, ફેમિલી માટે નહીં. કદાચ તમને હોટલ મળશે તો એના 1000 રૂપિયા ભાવ હોય છે, એના 3-3, 4-4 હજાર. એટલે યાર તકનો ફાયદો ઉઠાવે બધાય. તમને હોટલ તો ક્યાંય મળશે જ નહીં યાર. તો તમે યાર તહેવારને દિન આવતા અને શનિ રવિમાં ના આવતા. તો અમે હે દ્વારકાધીશ મંદિર, જગન્નાથ 52 ગજની ધજા ફરકી રહી છે. તો અહીં મિત્રો પ્રસાદનો તો અલગ અલગ કાઉન્ટરો અને અલગ અલગ બધા ભાઈ વિશ્વવાળા ઘણા બધા ચારીગરો. અત્યારે મંદિરનો સમય થઈ ગયો છે, બંધ થઈ ગયો છે. તો બધા એન્ટ્રી તો અત્યારે બંધ છે. બધા દર્શન કરવા અંદર ગયા હોય બધે અત્યારે આવે છે. તો અહીંથી એન્ટ્રી ગેટ, અહીંથી તમારે એન્ટ્રી મળશે જવા માટેની. અંદર આવો એટલે તમારે બાઈઓ અને ભાઈઓ, બહેનો ભાઈઓ બે માટેની અલગ અલગ લાઈનના વિભાગ છે. આ બધી સ્ટીલની દેખાય જારી, આ પિત્તળ ટાઈપની, એમાં અલગ તમારે લાઈનમાં વેટિંગમાં વારો આવશે. એ પછી તમે દ્વારકાધીશના દર્શન કરી શકશો. તમારે કોઈને પ્રસાદી લેવી હોય તો આ બધી લાઈનમાંથી મળી જશે આખી દ્વારકાધીશ મંદિરની એક્ઝેક્ટ સામે જ. ત્યાં મિત્રો દ્વારકામાં ચારેકોર તમને પ્રસાદી બધી વસ્તુ અલગ અલગ બધી વસ્તુ મળી જશે. કારણ કે અહીંયા છે ને તમારે થોડોક ભાવ વધારે રહેશે. થોડોક બાજુમાંથી થોડોક અલગ વિભાગમાંથી લ્યો દૂરથી, ત્યાં થોડુંક સસ્તું પડશે. કારણ કે અહીંયા છે ને બધે તકનો ભાવ લે, વધારે પડતો ભાવ હોય છે. પછી તમારે કોઈ જાતની અલગ અલગ પ્રકારની કાનુડાને આવું બધું લેવું હોય, ગળામાં પહેરવાના લેડીઝની વસ્તુ, આ બધી અલગ અલગ તસવીરો, પ્રસાદી, બધી વસ્તુઓ તમને અલગ અલગ પ્રકારની મળી જશે. આ બધી ને તમે કોઈ આવો પ્રસાદ લ્યો તો તમને આ બધી એક આ રીતના પીછું આવશે અને આ રીતના બધી હાથમાં બાંધવાનું આવશે અને આ બધી સુંદરી આવશે ગળામાં નાખવાની. આવા અલગ અલગ પ્રકારના મોર પીસનો તમારે કોઈની શોખ હોય તો આવા મોર પીસ પણ અહીં મળી જશે. બધા અલગ અલગ પ્રકારમાં છે, બાંધેલા જ આવશે બધે આ રીતના. બહુ મસ્ત આઈકલા આવે. અહીંયા લેડીઝને બધે વાઘા મળી જશે. કોઈને અલગ અલગ પ્રકારના જોતા હોય, છોકરાઓ માટે કોઈને અલગ અલગ હવન કુંડમાં બેસવા માટેના, કોઈ નવરાત્રિમાં છે બધે અલગ અલગ વાઘા પણ મળે છે. આ બધા વાઘા છે. અહીંયા કૃષ્ણના કાનુડાના ટી શર્ટ પણ મળી જશે બધા સફેદ અને બ્લેક. મેં કાલે જ એક ટી શર્ટ લીધું છે અહીંથી આવું બ્લેક, 200 રૂપિયાનું એક ટી શર્ટ આવશે. તો
અહીંયા બધી કૃષ્ણ ભગવાન કાંદોડાના બધી અલગ અલગ આ પિત્તરમાં છે, અલગ અલગ મૂર્તિઓ મળી જશે તમારે મંદિરમાં રાખવા માટે. આ રીતનું બહુ મસ્ત છે. એક્ઝેક્ટ દ્વારકાધીશ સામે છે દ્વારકાધીશ મંદિર અને સામે જ છે આ રીતના. અહીંયા તમને મળી જશે બહુ મસ્ત. આ બધી અલગ અલગ મટુકીઓ મળશે. બધી આખો વિભાગ આખી દુકાન જ છે. આવી રીતે તમને ભગવાન દ્વારકાધીશ કાનુડાના તસવીર પણ મળશે. આ એક બહુ મસ્ત કાનુડાની તસવીર છે, મોર પીસ વાઘા, અને આ પણ બહુ જોરદારની છે. અને ભાવ થોડાક હાઈ છે. આવી બધી કાનુડાના રાખવા માટેની બધી અલગ અલગ વસ્તુ મળી જશે. અહીંયા લેડીઝની વસ્તુ પણ ઘણી બધી મળશે, અલગ અલગ પ્રકારની. આ બધી મોજડી છે, બહુ મસ્તીનું છે બધી. તો આવી રીતે તમારે કાળિયો જતો હોય, કાળિયો ઠાકર કાનુડો કાળા રંગમાં, તો આવી બધી અલગ અલગ આ રીતના આખા વિભાગો છે. તો મિત્ર આ એક દુકાન બહુ મસ્ત. તમે અહીંથી તમારે થોડોક ભાવ મોંઘો પડશે, પણ બધી વસ્તુ હોય ને એકલા મળે. એક્ઝેક્ટ દ્વારકાધીશ મંદિરને સામે જ છે આ દુકાન. કાંઈ બધી વસ્તુ મળી જશે. અને પછી તમારે કોઈને દોરા ધાગા લેવાય, મોરપીસ ને વાંસળીઓ કિચન ને બધી ડોકમાં પહેરવાની માળાઓ ને બધાય, તો બધે અલગ અલગ અહીંયા બધી એક દુકાન છે દ્વારકાધીશ મંદિરની સામે જ છે. આ બધી લારી છે, તો આ બધી વાંસળીઓ પણ મળી જશે. પ્રસાદી બધી આવી બધી અલગ અલગ કડા છે. આવું બધા કડા તમારે માળાઓ છે, રુદ્રાક્ષ છે, તુલસી છે, કંઠી છે, હાથમાં ડોકો બધી પહેરવા માટે અલગ અલગ વસ્તુઓ તમને બધી મળી જશે. જોરદાર રીતે બધી મસ્ત છે. આ પણ એક દ્વારકાધીશ મંદિરની સામે જ છે. મિત્રો અહીંયા પણ ફરવા લાયક બહુ ઘણું બધું છે. શિવરાજપુર બીચ છે, દ્વારકા છે, બેટ દ્વારકા છે, સુદામા સેતુ છે, પછી ઓલી બાજુ છે. તો ટૂંકમાં એમ કે આ બ્લોક તો સ્પેશિયલ દ્વારકાધીશ મંદિરની આજુબાજુના ઇલાકા માટે જ છે. બહુ મસ્ત જગ્યા છે. અને આ બાજુ પર તમારે આગળ બજારમાં જવું હોય તો તમે જઈ શકો છો. અંદર પીમાં કેટલી બધી વસ્તુ મળે છે. તો આપણે ઓલી બાજુ જઈએ, ગુમતી ઘાટ બાજુ. આ છે દ્વારકાધીશ મંદિરનો આખો વ્યૂ. જય દ્વારકાધીશ. અત્યારે મિત્રો મંદિર થઈ ગયું છે બંધ. બધી પબ્લિક આટા મારે છે, કારણ કે 1 વાગ્યા સુધીનો સમય હોય. અત્યારે બંધ થઈ ગયો, તો પબ્લિક બધી આટા મારે છે. બપોરે પછી ખુલશે મિનિમમ 4:30 વાગે આસપાસ. તો રાત્રિનો સમય સુધી ચાલુ રહેશે મંદિર. બપોરે 2-2.5 કલાક સુધી બંધ રહેશે. અહીંયા બાઈઓની વસ્તુ બહુ, આ ચણિયા ચોરી ને બધી આ સાડીઓ છે, જોરદાર ની બધી વસ્તુ છે અલગ અલગ. અમે ભાવ જ લખેલા છે 600 રૂપિયા ઓનલી ફોર આ ડ્રેસના. અહીં દિવાલમાં પણ એક દ્વારકાધીશની કાનુડો ગાયોનું બહુ મસ્ત દ્રશ્ય દર્શાવવામાં આવેલ છે. અને હાલો આપણે પાછળના વિભાગમાં જઈએ છીએ. ગોમતી ઘાટ છે એ બાજુ, કે ભોજન પ્રસાદી પણ મળે છે. તો એ બાજુ એક વિઝિટ કરીએ આપણે. આમ આગળ પણ બજાર છે, આ બાજુ બજાર છે, ઘણી બધી બજારો છે અહીંયા. મિત્રો તમારે જમવાનું હોય તો અલગ અલગ આ રીતના બધા રેસ્ટોરન્ટ છે, અલગ અલગ ઢાબા છે બધા. અને અહીંયા તમારે ગમે જે ખાવું હોય, ચાઇનીઝ, પંજાબી, XYZ બધું અલગ અલગ પ્રકારનું મળી જશે. ઘણા બધા ઢાબા છે. અહીંયા ચાઇનીઝ, ગુજરાતી, પંજાબી ઢાબો છે. અહીંયા બહુ મસ્ત ચારી જમવાનું મળી જશે તમને. વેરી નાઇસ. વાહ ભાઈ વાહ. તો આ છે સુદામા સેતુ. અહીંથી એન્ટ્રી થશે, ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. અત્યારે કામ ચાલુ છે સુદામા સેતુનું રિપેરિંગ. આ બાજુ જઈએ આપણે ગોમતી ઘાટ બાજુ. મિત્રો તમારે કોઈને લચ્છી પીવી હોય તો અહીંયા એક કાકા બહુ મસ્ત લચ્છી પીવડાવે છે, અને દૂધ પણ પીવડાવે છે. બહુ મસ્ત એકદમ જોરદાર લચ્છી છે. એક્ઝેક્ટ મંદિરની બાજુમાં અને ગોમતી ઘાટને સુદામા સેતુની સામે છે. તો બહુ મસ્ત લચ્છી પીવડાવશો તમે, જોરદાર મસ્ત સ્વાદ આવશે. 50 રૂપિયાથી માંડીને 100-150 સુધીનો લગભગ ગ્લાસ આવશે. તમારે જેવી પીવી એવી લચ્છી તમે પીશો. અને દૂધ પણ રાત્રે અહીંયાના સમયમાં તવામાં પકાવે છે. બહુ મસ્ત દૂધ પીવડાવે છે. આવી લચ્છી છે કાકાની, આઈસ્ક્રીમ છે. તો આ વિભાગ છે મંદિરની બાજુમાં, ગોમતી ઘાટ બાજુનો. તો બહુ મસ્ત આ વિભાગ છે, અલગ અલગ વિભાગ છે બધા. ને આમાં પણ ઘણી બધી વસ્તુ મળે છે.
તો મિત્રો આ છે ગોમતી ઘાટની બાજુમાં બજાર. તો અહીંયા પર કેટલી બધી વસ્તુઓ મળે છે, બધી એટલી બધી આવી બધી અહીંયા પર કડા મારા બધી અલગ અલગ વસ્તુ મળી જશે. તમારે મિત્ર આખા દ્વારકામાં ગમે એટલું જે હોય ટેન્શન હોય મોજ મસ્તી હોય બધું છે ને ટેન્શન ગાયબ થઈ જાય સત્ય વગાડતા. એકવાર દ્વારકાધીશના આંગળે આવી જાવ ને યાર મજા આવી જાય ખરેખર. બહુ મસ્ત અહીંયા લોકેશન છે. અહીંયા તમારે કોઈને જમવું હોય ટ્રસ્ટનું હોય તો એમાં આપણે વિઝિટ કરી આલુ બાજુ જઈએ તો એક્ઝેક્ટ ગોમતી ઘાટની બાજુમાં અને મંદિર દ્વારકાધીશ મંદિરની બાજુમાં આ રીતના ભોજનશાળા છે ટ્રસ્ટનું છે ને 30 રૂપિયા અનલિમિટેડ તમે 30 રૂપિયામાં જમી શકો છો. તો આ રીતના એન્ટ્રી ગેટ છે. પહેલાં તમે આવો એટલે પહેલાં તમારે 30 રૂપિયાનું અહીંથી ટોકન લઈ લેવાનું મિત્રો. ફક્ત ને ફક્ત 30 રૂપિયાનું ટોકન લઈને અહીંથી તમારે પ્રસાદી લઈ લેવાની. અહીંથી તો અહીંનો સમય લખેલો છે સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી અને સાંજે 7 થી 9:30. તો બહુ મસ્ત છે. આ રીતના તમે અહીંથી ઉપર જવાનું ટોકન લઈને ઉપર જવાનું બીજા માળે છે. તો અહીંયા તમારે જેટલું અનલિમિટેડ ખાવું એટલું ખાઈ શકો છો. અને જમવાનું બહુ મસ્ત ગુજરાતી થાળી છે. અને એક બપોરના ટાઈમમાં તમને પ્રસાદી આવશે રોટલી દાળ ભાત અને શાક ને સાંજે ખીચડી કઢી એ રીતના બધું મસ્ત જમવાનું મળે અનલિમિટેડ. અને સામે પાણી તમારે પીવું હોય અને સામે છે વોશરૂમ લેડીઝ જેન્ટ્સ બે માટેનું. અહીંયા તમારે ઠંડુ પાણી પીવું હોય તો રસોડા મળી જશે અંદર ભોજનાલયમાં. અહીંયા તમારે હાથ પગ મોં ધોવા હોય તો ધોઈ શકો છો અને આ પાણી ઠંડુ પીવાનું. તો અહીંથી આપણે મિત્રો ગોમતી ઘાટ બાજુ જઈએ નીચે. તો આ છે ગોમતી ઘાટનો નજારો અને એક અહીં પર બહુ મસ્ત સુદામાજીનું મંદિર છે. અત્યારે 1 વાગ્યો એટલે બંધ થઈ ગયું. અહીં મિત્રો તમારે કંઈ પિતૃ કાર્ય કરાવવું હોય તમારે કોઈ વિધિ કરવી હોય ગોમતી નદીના કિનારે તો તમે કરી શકો છો આ રીતના. એટલે ગોમતી નદીના કિનારે તમારે કોઈ પિતૃ કાર્ય છે કોઈ અલગ અલગ કોઈ મરણ હોય તો વિધિ કરવી હોય તેના માટે તમે આ રીતના કરી શકો છો. અને બ્રાહ્મણ વિદ્વાન બધી અહીં હશે. તમે એક્ઝેક્ટ એની બાજુમાં જ બ્રાહ્મણનું ઘર છે તો બ્રાહ્મણ બધી અહીં છે. આ છે ગોમતી ઘાટનો નજારો બધી સામે ગોમતી ઘાટ. તો આ રીતના ગોમતી છે ને આ રીતના અવર જવર કરવા માટેનો એક પુલ છે અને એક આ રીતના લોખંડની સીડી હતી. સીડી તો આ બાજુની તૂટીને નીચે ગરી ગઈ છે. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું. સામે સુદામા સેતુવાળું ને આ રીતના ગોમતી નદી છે ને સામે પણ જોવા એટલે ઘણો બધો બ્રિજ છે. ત્યાં પણ જવું હોય તો તમે જઈ શકો છો. બહુ મસ્ત બ્રિજ છે. સામે છે પક્ષી આ રીતના આમ ઓલી બાજુ બહુ મસ્ત પક્ષીનો નજારો છે. સામે છે દ્વારકાધીશ મંદિર 52 ગજની ધજા ફરકી રહી છે. તો અહીંયા પક્ષી મિત્રો બહુ ઘણા બધા છે. સફેદ પક્ષી પોરબંદર માધવપુર ચોપાટી જે મોસ્ટ ઓફલી દરિયા કિનારે હોય એ જ છે ને આગળ ત્યાં બહુ મસ્તીનો નજારો છે. તો વિડીયો લાંબો થઈ જશે. આગળ એક વિડીયો મોકલશે તમે જોઈ લીજો. આ બધી છે ને નાના નાના માછલા છે, નાની નાની મચ્છી છે. બધી ભક્તો ખવારતા હોય અલગ અલગ બધી સેવા ભાવ કરતા હોય. સામે ઊંટની સવારી પણ છે. કદાચ તમે મિત્રો દ્વારકા આવો તો ગોમતી ઘાટે આ રીતના બહુ મસ્ત હોય અને માછલાઓને પશુ પક્ષીને થોડું ઘણું દાન પૂન કરજો અને ખવાડજો. અહીં બધું બહુ મસ્ત પક્ષીડા છે યાર. તો હવે રાખીએ અહીંયા વિડીયો લાંબો થઈ જશે. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.